કદાચ આ અધિકારીની જગ્યાએ હું હોઉં ને, માની લો કે આમાંથી કંઈ પણ વસ્તુ મારા હાથમાં હોય ને, તો હું શું કરું ખબર છે? ગુજરાતના છોકરાઓને આહવાન કરું, જે દિવસે પરીક્ષા પતી હોય ને એ જ દિવસે, જે દિવસે પરીક્ષા પતે ને એ જ દિવસે, ઓકે, કે આજના દિવસે તમે 10 થી 12 માની લો પેપર આપ્યું, તો સાંજે 6 વાગ્યે કયા પ્રશ્નનો સાચો જવાબ કયો છે એનું ઓફિશિયલ શું હોય, કે આ પ્રશ્ન એનો જવાબ આ એનો ઓફિશિયલ પુરાવો હું ભરતી બોર્ડ પર સામેથી રજૂ કરાવડાવું અને છોકરાઓને કહું કે આમાં ક્યાંય તમને ભૂલ દેખાતી હોય, ઓકે, તો કાલે ને કાલે કહી દેજો. તમે એક પ્રશ્નના 100 રૂપિયા લ્યો, 35 પ્રશ્નો સુધારવાના હોય એટલે એક છોકરો 3500 રૂપિયા ભરે, પછી તમે એને જવાબ આપો, ઓકે, કે આ સુધરું ના ન સુધરું, કેમ ન સુધરું એ તો તમે કેવા બંધાતા નથી, તો તમે પૈસા શેના લ્યો છો? જો ઈશ્વર કદાચ તક આપશે ને, તો હું અમારા શબ્દો યાદ રાખજો કે વિદ્યાર્થીઓની ઈચ્છા પ્રમાણે ભરતી થવી જોઈએ. માની લો 200 પ્રશ્ન છે, તો એ 200 પ્રશ્નના જવાબ, આ પ્રશ્નનો આ જવાબ આજ કેમ એ ભરતી બોર્ડ આપશે, વિદ્યાર્થી પાસેથી નથી માંગવાનું. વિદ્યાર્થીને તો એટલું કહેવાનું છે કે આમાં તમને ક્યાંય ભૂલ નથી લાગતી ને, અને જો એ 200 પ્રશ્ન ક્લિયર થઈ જાય, ઓકે, પછી જ માર્ક્સ આપવાના, જેથી કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય. જો તમને આ વાત વ્યાજબી લાગી હોય, યોગ્ય લાગી હોય, તો આપણે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. વિદ્યાર્થીઓ નક્કી કરે ને એ પ્રમાણે પરીક્ષાઓ હોવી જોઈએ. 40% વિદ્યાર્થી કહે, ઓકે, તો રાખવાનું. વિદ્યાર્થી કહે 40% નથી રાખવું, હું જ ના પાડું છું, 40% હોવું જ ન જોઈએ. શું કરવા 40% ભાઈ? પેપર તમે અઘરું કાઢો, 40% થવાના નથી. અને અત્યાર સુધી આની પહેલા તમે કેમ 40%નો ક્રાઇટેરિયા રાખીને 32 વાળા નોકરી લીધી છે, એને પાછા બોલાવશો? તો પછી આમાં શું કરવા? એટલે 40%નો નિયમ છે ને તદ્દન ખોટો છે અને નીકળવો જોઈએ. નહીં તો નાના સમાજો છે ને એના છોકરાઓનો ખૂબ અન્યાય થશે, એને નોકરી જ નહીં મળે. અને આ ઘોઘાઓ અમુક એવું કહે છે ને કે 80માંથી 32 ન આવે, એટલે તમને પોતાને કક્કો લખતા ના આવડે. જે છોકરાના મનમાં એવો ફાંકો હોય ને, ઓકે, એ ખાલી એકવાર કક્કો લખે અને ગણે કે ક થી જ્ઞ સુધી ટોટલ આલ્ફાબેટ અક્ષર, જે મૂળાક્ષર છે એ કેટલા થાય છે. તમને 1 થી 20ના ઘડિયા ન આવડતા હોય, હોશિયારી મારો છો ને હાલી નીકળ્યા છો, ઓકે, થોડુંક સમજવાની કોશિશ કરો. ગુજરાતના ગામડાના આખા ગુજરાતના છોકરાઓ અમારી પાસે હોય છે. 200 છોકરાઓમાંથી ઘડિયા લખાવીને એક છોકરાના ઘડિયા હાસા નથી પડતા. 200 છોકરાને કક્કો લખાવીને એક સિંગલ છોકરો, ઓકે, 34 36 અક્ષર પૂરા નથી કરી શકતો. અને 34 36 38નો એને ભેદ ખબર નથી પડતી કે કકામ 34 કેમ, 36 કેમ ને 38 કેમ. આ વાસ્તવિકતા છે ગુજરાતની. કઈ ગુજરાતની કોલેજ એવું કહે છે કે અમાન્ય ભણેલો છોકરો તજજ્ઞ હોય છે, ઓકે, કોઈ પણ વ્યક્તિએ ઓપન ઇન્ટરવ્યૂ કરી લેવા. ગુજરાતનો શિક્ષણ મંત્રી ગુજરાતની એક સરકારી શાળા વિશે એવું કહી દે કે અમારી કોઈ પણ સરકારી શાળામાં તમારે જઈ આવવું અને જે પૂછવું એ પૂછી લેવાનું, એક નબળો વિદ્યાર્થી તમને ન મળે. ગુજરાતનો કયો ધારાસભ્ય એવું કે મારા વિસ્તારની આ સરકારી શાળામાંથી આટલા સરકારી લોકો ડોક્ટર બન્યા? શિક્ષણની પથ્થારી ફેરવીને મોકલી દીધી છે આ લોકોએ.